તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનો આજના તાજાના હવામાન સમાચારની અંદર। ગુજરાત રાજ્યના હવામાનમાં છેલ્લા 3 દિવસમાં વાવાઝોડા અને ભારે તોફાની વરસાદે ખેદાન મેદાન કર્યું। ત્યાર પછી લોકોને આજે હવે રાહત મળી છે અને આવનારી કલાકો ગુજરાતમાં આવી જશે, શાંતિપૂર્ણ વાતાવરણ રહેવાનું છે, એટલે કે માવઠામાંથી લોકોને રાહત મળી છે, પરંતુ આ રાહત જાજી લાંબી ટકશે નહીં, કારણ કે પાછળથી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત રાજ્યને ઘેરતું જોવા મળી રહ્યું છે, જેના ભાગરૂપે ગુજરાતમાં હવે આવનારી કલાકોની અંદર વળી પાછી નવાજોની થવાની શરૂઆત મિત્રો થઈ જવાની છે। અને લાઈવ મિત્રો તમને અહીંયા દેખાડી દઈએ તો ગુજરાત રાજ્યના મેપની અંદર સેટેલાઇટમાંથી જે ઇમેજ સામે આવી રહ્યું છે, તો ગુજરાતમાં મિત્રો જે છે તે 18, 19 અને 20 તારીખ દરમિયાન ભારે વાવાઝોડું જોવા મળ્યું। ત્યાર પછી 21 તારીખે આખો દિવસ ગુજરાતમાં જે છે તે એકદમ શાંત વાતાવરણ જોવા મળ્યું, કોઈ વરસાદ કે કોઈ પવન નહોતો, પરંતુ હવે 2-3 દિવસ મિત્રો આ શાંતિપૂર્ણ વાતાવરણ ગુજરાતમાં રહેવાનું છે, પરંતુ 25 તારીખ પહેલા મિત્રો જોઈ લો તો 24 અને 25 તારીખથી જે છે તે આ વિશાળકાય નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે WD ગુજરાતને ઘેરતું જોવા મળી રહ્યું છે। એટલે કે ગુજરાતવાસીઓ જે છે તે ખાસ કરીને ફરી પાછી તૈયારીમાં રહેજો, કારણ કે 18, 19 અને 20 તારીખ દરમિયાન જે વાવાઝોડા સાથેના મિત્રો વરસાદો ફૂંકાયા, વળી પાછી એવી જ મજબૂત વાવાઝોડાની અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ 25 અને 26 તારીખ દરમિયાન ગુજરાત રાજ્ય નજીક જે છે તે મિત્રો અરબ સાગરમાં એન્ટ્રી લેતી જોવા મળી રહી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના ભાગરૂપે। અને આ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કોઈ નબળું કે હલકું નથી। લાઈવ તમને અહીંયા વાદળો પણ હું તમને દેખાડી દઉં કે જેનાથી તમને ખ્યાલ આવે। તો મિત્રો લાઈવ અહીંયા તમે જોઈ શકો કે ગુજરાત જે છે તે અહીંયા વચ્ચે રહેલું છે, અને ગુજરાતની ઉપર આજુબાજુ નીચે મિત્રો આગળ પાછળ જ્યાં જુઓ ત્યાં મિત્રો જોઈ લો તો આ ગુજરાત છે, ને ગુજરાતની ઉપર એકદમ મિત્રો જોશો તો આજે આખો મિત્રો જે આ વ્હાઇટ કલરનો ભાગ છે એ આખું મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો પટ્ટો છે, જે લગાતાર ગુજરાતને ઘેરશે। 25 તારીખ સુધીમાં ગુજરાતમાં પહોંચી જશે, જેથી મિત્રો 24, 25 અને 26 તારીખ માટે સૌથી ખતરનાક વરસાદની વળી પાછી આગાહી છે, તો એના વિશે વિસ્તારથી જાણીશું આજના વિડીયોની અંદર। મિત્રો વિડીયો જે છે તે ઘણો બધો કામનો અને ઉપયોગી રહેવાનો છે, અને ખાસ તો ગુજરાતમાં વરસાદની જે અફવાઓ ચાલી રહી છે એનાથી બચવા માટે આ ચેનલ શું માહિતી ગુજરાતની તમે હજુ સુધી જો સબસ્ક્રાઇબ ના કરી હોય મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે ગુજરાત રાજ્યની અંદર જે કે પણ હવામાનમાં પલટાઓ આવે છે, જે કે પણ નવી અપડેટ આવે છે, તેની સૌથી પહેલા જે છે તે માહિતી આપણી આ ચેનલ ઉપર મળતી હોય છે। તો ચાલો મિત્રો ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ। અત્યારે હાલમાં પણ મિત્રો જે છે તે તમને જણાવી દઈએ તો 22 તારીખે આખો દિવસ ગુજરાત રાજ્ય પર મહાકાય વાદળો જોવા મળી રહ્યા છે। તો મિત્રો જો તમે આ વિડીયો જોઈ રહ્યા હોય અને ખાસ કરીને 22 તારીખની વાત કરવાની છે, તો 22 તારીખે વહેલી સવારથી લઈને બપોર પછીથી લઈને મોડી રાત્રિ સુધી ગુજરાતનું વાતાવરણ કેવું જોવા મળવાનું છે એના વિશે આ વિડીયોમાં જે છે તે વિસ્તારથી જાણવાનું છે। અને મિત્રો તમને જણાવીએ તો 19 અને 20 તારીખે ગુજરાતમાં જે વાવાઝોડું ફૂંકાયું તેની સિસ્ટમ અને તેના વાદળો જે છે તો જોઈ લો તો હજુ ગુજરાત ઉપરથી ગયા નથી, એટલે મિત્રો ગુજરાત રાજ્ય ઉપર હજુ પણ કેટલાક અંશમાં મહાકાય વાદળોના ઝુંડ જોઈ લો મિત્રો હજુ પણ જે છે તે નીકળ્યા નથી। ગુજરાતની અંદર હજુ પણ આ વાદળો જે છે તે બનેલા યથાવત જોવા મળી રહ્યા છે, અને ક્યાંક ને ક્યાંક આ વાદળોને કારણે હજુ પણ ગુજરાતમાં માવઠાની સંભાવના છે, પરંતુ હવે જે માવઠા પડવાના છે આજનો દિવસ અને આવનારી 24 થી 48 કલાક એકદમ સામાન્ય માવઠા જોવા મળશે, કોઈ વાવાઝોડા વાળા નહીં, પરંતુ છૂટાછવાયા ઝાપટા જોવા મળશે। તો આવનારી કલાકોની અંદર કયા કયા ભાગોમાં એકદમ મામૂલી નાના હોના ઝાપટા થવાના છે હું તમને એક ગામના નામ સાથે આ વિડીયોમાં જણાવીશ। અને ત્યાર પછી મિત્રો 24 તારીખથી વળી પાછી જે સિસ્ટમ એક્ટિવેટ થશે, તો 24, 25 અને 26 આ 3 દિવસ માટે હવામાન નિષ્ણાંત મલાલ પટેલે તો પહેલેથી આગાહી આપી દીધી છે, અને અહીંયા સેટેલાઇટના માધ્યમથી મિત્રો અમે જે ઇમેજ જોઈ એમાં લાઈવ દેખાઈ રહ્યું છે કે નવું સિસ્ટમ જે છે તે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, તો એના વિશે પણ જાણીશું આજના વિડીયોમાં। અને સૌથી મહત્વની માહિતી મિત્રો 30 નંબરે હું તમને વરસાદ અને માવઠા વિશે એક ગામના નામ સાથે આપીશ, અને સૌથી છેલ્લે આપણે ઋતુ વિશે વાત કરવાની છે, કારણ કે અત્યારે ચાલી રહ્યો છે ઉનાળો, અને ભર ઉનાળે જે ચોમાસા જેવો માહોલ બન્યો છે। પહેલા તો એક સિસ્ટમ 18, 19 અને 20 તારીખ સુધી મિત્રો જે છે તે તાંડવ મચાવ્યું, ત્યાર પછી હવે 2-3 દિવસની રાહત પછી 24, 25 અને 26 ફરી પાછો વરસાદ છે। તો આનો મતલબ એવો નથી કે મિત્રો ચોમાસું શરૂ થઈ ગયું હોય, કારણ કે ચાલી તો રહ્યો છે ઉનાળો, પરંતુ કમોસમી માવઠાની સિસ્ટમો એટલી હદ પાર વટાવી રહી છે, કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળો આ રીતે ફરતા ફરતા ગુજરાતને ઘેરી રહ્યા છે, જેથી મિત્રો માવઠા જે છે તે પૂરેપૂરા અંશે ફૂંકાવાના છે। તો એના વિશે વિસ્તારથી જાણીએ અને થોડી ઘણી માહિતી આપણે ઉનાળા વિશે પણ જાણીશું। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલા જે છે તે આપણે આ વિડીયોની અંદર શું શું વાત કરવાની છે જાણીએ। તો પહેલા નંબર ઉપર આપણે સિસ્ટમ સમજવાના છે કે જે ગુજરાતને ઘેરવાનો પ્રયાસ કરશે આગામી દિવસોની અંદર 25, 26 અને 27 તારીખ દરમિયાન। તો મિત્રો એ સિસ્ટમ સમજીએ તો મિત્રો અહીંયા લાઈવ સિસ્ટમ ઉપર આવી જઈએ તો ગુજરાત રાજ્યથી દૂર જે છે મિત્રો અત્યારે એક સિસ્ટમ બની રહી છે, લાઈવ મિત્રો આ વિડીયોની અંદર અને આ ફોટાની અંદર તમને સમજાશે।
અત્યારે પણ મિત્રો લાઈવ જોશો તો ગુજરાત ઉપર જે છે તે નાની નાની સિસ્ટમો હજુ પણ એક્ટિવેટ છે, જેથી ગુજરાતમાં 22 તારીખે પણ મિત્રો ગુજરાતમાં આખો દિવસ ભારે માવઠાની સંભાવનાઓ છે, કારણ કે લાઈવ જોઈ શકો મિત્રો આ ગુજરાતનો મેપ છે અને ગુજરાતના મેપ ઉપર તમે આ સિસ્ટમ લાઈવ જોઈ શકો કે હજુ પણ ગુજરાતના નકશાની અંદર આ નાના નાના વાદળીય ભાગો જે છે તે પસાર થઈ રહ્યા છે. ખાસ તો મિત્રો અહીંયા જોઈ લો તો મિત્રો આ જે સિસ્ટમ છે માવઠાની એ મધ્ય ગુજરાત ઉપરથી મિત્રો આજે પણ પસાર થઈ રહી છે, જેથી આજે 22 તારીખ અને 22 તારીખે વહેલી સવારથી બપોર પછીથી લઈને મોડી રાત સુધી જોઈ લો વાદળો ગુજરાતમાં હજુ પણ છે, જેથી આ વાદળોને કારણે અત્યારે માવઠા તો પડશે, પરંતુ મેઇન ખતરો મિત્રો અત્યારે ટળી ગયો છે. તો અત્યારે કોઈ એવા ભયંકર માવઠા તો નહીં પડે, પરંતુ મિત્રો અહીંયા જે છે તે વચ્ચે આપણું ગુજરાત છે ને ગુજરાતથી થોડુંક ઉપર જોશો તો આ જે સફેદ કલરનો આખો ઘાટો પટ્ટો છે એ મિત્રો અતિ ભારેમાં ભારે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે કે જે અત્યારે હાલ પાકિસ્તાન અને ઓમાન સાઈડ મિત્રો પહોંચેલું છે. આની આખી મિત્રો જે સિસ્ટમ છે તે નીચે ઉતરી જશે આ રીતની ગુજરાત ઉપર, અને એ મિત્રો 25 તારીખ આસપાસ ગુજરાતમાં ત્રાટકશે. તો 24 થી લઈને 25-26 તારીખ દરમિયાન આજે મહાકાય સિસ્ટમ આપણને જે દેખાઈ રહી છે આ વ્હાઇટ વાદળો વાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની એ ગુજરાતમાં 24, 25 અને 26 તારીખ દરમિયાન તાંડવ મચાવશે. તો મિત્રો એ સિસ્ટમ ક્યાંથી ક્યાં જાય છે અને આવનારા દિવસોમાં તે કયો રસ્તો અપનાવે છે, કયો વળાંક અપનાવે છે, એ તો આપણે આવનારા દિવસોમાં જ્યારે આ સિસ્ટમ વિશે વધારે જાણકારી મળશે ત્યારે વાત કરીશું. અત્યારે હાલ આપણે આજની વાત કરીએ તો આજની તારીખમાં મિત્રો જોઈ લો હજુ પણ આજે પણ ગુજરાત ઉપરથી સિસ્ટમ ગઈ નથી. 19 અને 20 તારીખ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદી તાંડવ બાદ હજુ પણ એ સિસ્ટમ ગુજરાત ઉપર મિત્રો જોઈ લો તો વાદળો બનાવી રહી છે. તો આજે પણ ગુજરાત રાજ્યમાં પુષ્કળ પ્રમાણમાં વાદળો જોવા મળી રહ્યા છે, જેથી 22 તારીખે વહેલી સવારથી લઈને બપોર પછીથી લઈને મોડી રાત સુધી કયા ભાગોમાં ભારે વરસાદની સંભાવનાઓ છે. તો ચાલો એક પછી એક મિત્રો જાણીએ કે ગુજરાતમાં હજુ પણ કયા ભાગોમાં રાત્રિના 9 વાગ્યા સુધી 9 થી 12 વાગ્યા સુધી ભારે વરસાદના માવઠાની સંભાવના છે. વેધર મોડલ GFS અનુસાર આખા ગુજરાતમાં જે છે તે ભારે તાંડવ મચાવનારા વાદળો હજુ પણ જોવા મળી રહ્યા છે. અને જોઈ લો રાત્રિના 6 વાગ્યા સુધી જે છે તે આ વાદળો આજે ગુજરાતમાં 22 તારીખ સુધી જોવા મળી શકે. 22 તારીખની મોડી રાત સુધી કયા ભાગોમાં જે છે તે ભારે માવઠા પડી શકે તેની વાત કરીએ તો એક ગામ અને વિસ્તારના નામ સાથે માહિતી આપવાનો છું, તો વિડીયોને ખાસ છેલ્લે સુધી જોતા રહેજો, જેથી તમારા ગામનું નામ પણ આવી જાય અને તમને પણ એ માહિતી જે છે તે મિત્રો વિસ્તારથી મળી જાય. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. સૌથી પહેલા મધ્ય ગુજરાતના પટ્ટાથી શરૂ કરીશું. તો મધ્ય ગુજરાતના પટ્ટામાં અમદાવાદથી શરૂ કરીએ તો જોઈ લો આખા પટ્ટાની અંદર અતિ મજબૂત વાદળો જે છે તે અહીંયા આકાર બનાવી રહ્યા છે, અને આ વાદળોને કારણે ગુજરાતની અંદર મિત્રો મધ્ય ગુજરાતની અંદર બાલાસિનોરથી લઈને કપડવંજના વિસ્તારો ઉપર મિત્રો જોઈએ તો પંચમહાલ મહીસાગરના વિસ્તાર, અને નીચે જોઈએ તો ડાકોર ખેડાના વિસ્તારોથી લઈને બાવળા અમદાવાદ, તેની નીચે આવે તો ગોધરા દાહોદના વિસ્તારોથી લઈને જુનાગઢથી લઈને મિત્રો નીચે જે કલોલના વિસ્તારો છે, આણંદ બોરસદ તારાપુરથી લઈને આ બાજુ વડોદરા અને છોટાઉદેપુર સહિતનો જે આખો મિત્રો આ મધ્ય ગુજરાતનો પટ્ટો છે, આખા મધ્ય ગુજરાત ઉપર જે છે તે મિત્રો ભયંકર અતિ ભારે જે છે તે મિત્રો વાદળો આ રીતના મિત્રો બની રહ્યા છે. અને આ જ વાદળોને કારણે ગુજરાતમાં આવનારી કલાકો દરમિયાન જે છે તે ભારે માવઠા ભૂક્કા જે છે તે બોલાવી શકે. મધ્યમ લેવલના માવઠાઓ હજુ પણ સક્રિય બની શકે. ઉત્તર ગુજરાતમાં આ વાદળો વધુ મજબૂત છે, જેમાં 90% રેન્જ સુધી ઉત્તરીય ગુજરાતના પંથકોમાં આ વાદળો રેન્જ બનાવી રહ્યા છે, જેથી ઉત્તર ગુજરાતની અંદર મહેસાણાના પટ્ટાથી લઈને પાલનપુરનો વિસ્તાર, પાટણથી લઈને મિત્રો રાધનપુર, સાંતલપુર, દિયોદર, વાવથરાદના વિસ્તારથી લઈને આ બાજુ આવે તો સાબરકાંઠા, બનાસકાંઠા, પાલનપુરથી લઈને મિત્રો નીચે આવીએ તો મિત્રો અહીંયા અરવલ્લીનો જે આખો પટ્ટો છે, પ્રાંતિજ અને બાયડનો જે પટ્ટો છે, આ બધા જ ભાગોની અંદર જે છે તે અત્યારે હાલ મધ્યમ લેવલના ભારે લેવલના મિત્રો માવઠા જે છે તે સક્રિય બની શકે, કારણ કે વાદળો હજુ પણ ગુજરાત રાજ્ય ઉપર પૂરેપૂરા અંશે જે છે તે મિત્રો જોવા મળી રહ્યા છે ઉત્તરીય ગુજરાતના ભાગોમાં. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની વાત આપણે કરી. હવે જાણીએ દક્ષિણ ગુજરાતના પટ્ટા વિશે. તો દક્ષિણ ગુજરાતમાં સુરત લાગુના વિસ્તારોમાં આજે પણ મિત્રો જોઈ લો તો ભયંકર વાદળો 70 થી 100% રેન્જ સુધીના વાદળો, 90% રેન્જ સુધીના વાદળો બની રહ્યા છે, જેથી સુરત આસપાસના વિસ્તારોમાં મિત્રો વાત કરીએ તો જોઈ લો સુરતથી લઈને નવસારીના વિસ્તારો, નીચે જોઈએ તો ચીખલી, વલસાડ, ડાંગ, સાપુતારાના પંથકોથી લઈને ઉપર મિત્રો જોઈ લો તો કીમના વિસ્તારો થઈ ગયા, ભરૂચ, દહેજ, અંકલેશ્વર અને રાજપીપળા સહિતના જેટલા પણ આ ભાગો છે આ બધા જ વિસ્તારોની અંદર મિત્રો જે છે તે અત્યારે પણ હાલમાં પણ 90% રેન્જના જે છે તે મિત્રો વાદળો બની રહ્યા છે, અને આ જ વાદળો ગુજરાત રાજ્યમાં માવઠા જે છે તે મજબૂત બનાવી શકે. તો મિત્રો આ વાત થઈ ગઈ. ત્યાર પછી હવે સૌરાષ્ટ્ર તરફ આગળ વધીએ અને સૌરાષ્ટ્રમાં જાણીએ કે કયા જિલ્લાઓમાં સૌરાષ્ટ્રની અંદર પણ હજુ પણ મજબૂત વાદળોને કારણે માવઠાની પૂરેપૂરી સંભાવનાઓ છે. મિત્રો જોઈ લો આખા સૌરાષ્ટ્રની અંદર પણ અતિ ભારે માવઠા છે, જેમાં અમરેલી અને ભાવનગર સાઈડ 50% એટલે કે નાના વાદળો છે, પરંતુ મોટા વાદળો ઉત્તરીય સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના ભાગોમાં છે, જેમાં પણ ખાસ પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાનો જે આખો આ દરિયાકાંઠો
દરિયાકાંઠો છે. આ દરિયાકાંઠાના રેન્જની અંદર જ વધારે વાદળો સક્રિય બની રહ્યા છે, જેમાં ઉના, વેરાવળના વિસ્તારોથી લઈને માંગરોળ, માધવપુરથી લઈને પોરબંદરનો પટ્ટો, તેની સાથે જૂનાગઢમાં માણાવદર, મુલિયાસા, કેશોદના વિસ્તારોથી લઈને વિસાવદર અને નીચે આવીએ તો નીચે પણ તમે લાઈવ જોઈ શકો મિત્રો અપડેટ. તો ગીર સોમનાથ, તેની સાથે તુલસી શ્યામના વિસ્તારો છે, ગીરના જંગલો છે, આ બધા ભાગોની અંદર ભારે માવઠાની સંભાવના બની શકે વાદળોને કારણે. ઉપરના દરિયાકાંઠાના પટ્ટામાં પણ તમે જોઈ શકો તો ઓખા, દ્વારકાથી લઈને ભાટિયા, જામદેવડિયાના વિસ્તારોથી લઈને ભાણવડ, ખંભાળિયા, જામનગર, લાલપુર અને મોરબી સુધીનો મિત્રો આખો જે આ દરિયાકાંઠો છે, આ બધા જ ભાગોની અંદર જે છે મિત્રો અહીંયા મજબૂત વાદળો બની રહ્યા છે. મધ્ય સૌરાષ્ટ્રના રાજકોટ લાગુના વિસ્તારો, ગોંડલ લાગુના વિસ્તારો અને ચોટીલા આસપાસ પણ અત્યારે હાલ ભારે વાદળોની સિસ્ટમ બની રહી છે. બાકી નીચે જોઈએ તો સૌરાષ્ટ્રના જે અમદાવાદ, બોટાદ અને ભાવનગર જિલ્લા છે તો આ ભાગોમાં કોઈ મોટા વાદળો નથી, જેથી આ ભાગોમાં અત્યારે હાલ કોઈ મોટા વરસાદની પણ આગાહી નથી. અને વાદળો છે એ પણ મિત્રો એકદમ મિની લેવલના, એટલે કે 40 થી 50% રેન્જના જ વાદળો છે, એને કારણે કોઈ ભયંકર માવઠાની સંભાવના પણ નથી. ત્યાંથી ઉપર જોઈએ તો કચ્છ લાગુના વિસ્તારોમાં પણ તમે જોઈ લો તો 63 થી લઈને 65% રેન્જના વાદળ છે, જેથી ઉપર મિત્રો કચ્છ લાગુના ભાગોની અંદર પણ છૂટા છવાયા વરસાદ અને માવઠાની પૂરેપૂરી સંભાવના રહેશે. ભચાઉ, નખત્રાણા, નલિયા, રાપરની અંદર. બાકી મિત્રો વરસાદ અને માવઠાને લઈને મિત્રો મેં તમને જેટલી પણ આ માહિતી આપી, તો આ મિત્રો જે માવઠા છે તે હવે 18, 19 અને 20 તારીખે જે ભયંકર વરસાદ પડ્યો હતો એવા કોઈ પણ પ્રકારે આવશે નહીં. આ એકદમ મિત્રો મિની માવઠા હતી, એકદમ ઝાપટા સ્વરૂપે વરસાદ આવી શકે નહીં, એ પણ કોઈ સાર્વત્રિક જોવા નહીં મળે. કારણ કે મિત્રો 19 અને 20 તારીખની જે સિસ્ટમ હતી, 18, 19, 20 તારીખની, એ એકદમ હવે નબળી પડી ગઈ છે. પરંતુ હજુ પણ મિત્રો કેટલાક ભેજવાળા વાદળો છે, એને કારણે આગાહી જણાવી મેં તમને. ગુજરાતનું વાતાવરણ જે છે તે 25 તારીખ દરમિયાન મિત્રો હવે 25 તારીખ સુધી એકદમ સૂકું અને ઉનાળાવાળું વાતાવરણ જોવા મળવાનું છે. પરંતુ વળી પાછી 25 તારીખે મિત્રો જે આગાહી બદલાઈ રહી છે, ઘણા બધા ખેડૂત મિત્રોને જે છે તે આગાહી હજુ પણ સાચી નહીં લાગતી હોય, પરંતુ ખેડૂતો અગાઉથી આગોતરી તૈયારીમાં રહેજો. કારણ કે 19-20 તારીખે જે તૈયારી તમે નહોતી કરી એવા તમામ ખેડૂતોને માઠું નુકસાન ગયું છે. તો વળી પાછું એવું 25-26 તારીખ દરમિયાન ના થાય માટે તૈયારીમાં રહેજો. કારણ કે 25-26 તારીખે હજુ પણ ખતરો જે છે તે બનવાનો છે. કારણ કે જેવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહેલા આવ્યું હતું એવું જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ફરીથી ગુજરાત રાજ્ય તરફ પ્રમાણ દર્શાવતું જોવા મળી રહ્યું છે. ને એના વિશે અમે તમને રેગ્યુલર અપડેટ આપતા રહીશું આ ચેનલના માધ્યમથી. તો ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાયેલ રહેવું તમારા માટે ફરજિયાત છે. કારણ કે એના માધ્યમથી તમને દરેક અપડેટ સાચી અને સચોટ માહિતી જે છે તે મિત્રો મળી શકશે. તો ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાયેલા રહેજો. તમારા ગામમાં અત્યારે હાલ કેવું વાતાવરણ છે એ પણ કોમેન્ટમાં લખી દેજો. અને તમે કયા ગામથી આ વિડીયો જોયો છે એ પણ કોમેન્ટમાં લખી દેજો. બાકી મિત્રો ઉનાળા વિશે વાત કરીએ તો 25 તારીખ સુધી અત્યારે હાલ હવે ગરમીની શરૂઆત થઈ જશે. 25 થી 26 તારીખ વળી પાછી ઠંડક માવઠાને કારણે રહેશે અને ત્યાર પછી ભયંકર હીટ વેવની આગાહી છે, એ જાણીશું આવતા વિડીયોની અંદર. તો આવનારા વિડીયો સુધી આજ માટે આટલું જ. રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.